તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 11 ઓગસ્ટ 2026 અને વાર થયો છે મંગળવાર. ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતમાં અત્યારે હાલ સિસ્ટમોનો ખૂબ જ વધારે જોર વધી રહ્યું છે અને આજનો દિવસ એમાં પણ ખાસ ભારે રહેવાનો છે, કારણ કે ગુજરાત રાજ્ય પર સક્રિય બનેલી સિસ્ટમ હવે પૂર્ણ ગુજરાતમાં ફેલાઈ ચૂકી છે, એટલે 75% ગુજરાતનો ભાગ કવર કરી ચૂકી છે. અને આજે તો ગુજરાત રાજ્યના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ, તો કેટલાક ભાગોમાં તો જળબંબાકાર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે, તો રસ્તાઓમાં બેટવા ફરવાઈ શકે રસ્તાઓ અને નદીઓ જેવી મિત્રો હાલત જોવા મળી શકે અમુક વિસ્તારોમાં, તો કારણ કે 7 થી 8 ઇંચ સુધીના વરસાદ તો અમુક સેન્ટરોમાં 5 અને 4 ઇંચના વરસાદો પડવાને લઈને આવી રહી છે નવી આગાહી, જેના વિશે વિસ્તારથી જણાવીશું આજના વિડીયોની અંદર. અને માત્ર નામ નહીં પરંતુ ગામના નામ સાથે જણાવવામાં આવશે, એટલે તમને પણ તમારા ગામની અંદર વરસાદ પડશે કે નહીં, અથવા પડશે તો કેવો પડશે એ બધી માહિતી મળી જાય. અને બીજા નંબર ઉપર લાઈવ મિત્રો તમને દેખાડવાના છે સિસ્ટમ કેવી જોવા મળી રહી છે. તો આજના વિડીયોમાં તમને કોઈ પણ વસ્તુ બાકી રાખવામાં નહીં આવે, બધી જ વસ્તુઓ વિશે વિસ્તારથી સમજી લઈશું કે જેનાથી તમને પ્રોપર ખ્યાલ આવી જાય. અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો આ સિસ્ટમ કે જે બંગાળી ખાડીના દરિયાકાંઠાથી ધીમે ધીમે આગળ વધતી મિત્રો જોઈ લો અત્યારે ગુજરાતનો રસ્તો લઈને આગળ વધી ચૂકી છે. અને અત્યારે મિત્રો આ સિસ્ટમ ગુજરાતના આખા ભાગ ઉપર ફેલાઈને બેસી ચૂકી છે અને તેને કારણે ગુજરાતમાં આવનારી 12 કલાક અતિ ભારે રહેવાની છે. 11 તારીખ અને મંગળવારનો દિવસ વહેલી સવારે 4 થી 3:30 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ આજે રાત્રિના 10 થી લઈને 12 વાગ્યા વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ધબધબાટી બોલાવી શકે, તો વહેલી સવારથી રાત સુધી આજે હાઈ એલર્ટ રહેલું છે. હવામાન વિભાગે ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરી દીધું છે. ત્યારે ચાલો જાણીએ વિસ્તારથી કે એક વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે. તેની પહેલા જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે દરરોજના તાજા હવામાન સમાચાર જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે તો તમને અહીંયા સૌથી પહેલા મળી જશે. તો ચાલો મિત્રો હવે સમજવાનું શરૂ કરીએ. ભેજ ક્યાં છે, સિસ્ટમ ક્યાં છે, વાદળો ક્યાં છે, એ વસ્તુ પહેલા ધીરે ધીરે મિત્રો આપણે જોઈ લઈએ, અને ત્યાર પછી મારા તમને કેટલાક ફોટા અને કેટલાક વિડીયો પણ દેખાડવા છે, એ પણ સમજીએ. અને સાથે મિત્રો ગઈકાલે હતી 10 તારીખ અને હતો વાર સોમવાર. ગઈકાલે ગુજરાતના ઘણી જગ્યાએ વરસાદ પડ્યા છે, ભારે વરસાદો પડ્યા છે, એના લાઈવ વિડીયો, ફોટો અને આંકડા મારી પાસે આવ્યા છે. તો ગઈકાલે પણ ક્યાં કેટલો વરસાદ પડ્યો છે એ તમારે સમજવું હોય તો એટલા માટે આગળ હું તમને જણાવીશ, વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો સૌથી પહેલા સિસ્ટમ સમજી લો મિત્રો. અત્યારે હાલ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ કઈ જગ્યાએ જોવા મળી રહ્યું છે વિસ્તારથી જોઈ લો. તો હાલ અત્યારે સિસ્ટમ જે છે મિત્રો બે ભાગમાં વહેંચાઈ ચૂકી છે. એક બાજુ મિત્રો જે છે સિસ્ટમ અત્યારે બંગાળીય ખાડીના તટીય ક્ષેત્રો પાસે છે, અને બીજી સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે જોઈ લો અહીંયા રહેલી છે. તો આમ બે સિસ્ટમ અત્યારે ગુજરાતમાં છે, ભારતમાં છે. ટોટલ મિત્રો જોવા જઈએ તો આપણે જે મેઇન સિસ્ટમનો ડર છે એ અત્યારે હાલ ગુજરાત રાજ્યના તટીય ક્ષેત્રો તરફ ઉપર બાજુ દબાણ વધાવી રહી છે, એટલે અસલી જે ખતરો છે ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં જ રહેવાનો છે. કારણ કે જોઈ લો તો મંગળવાર અને 11 તારીખમાં તમે જોશો તો સિસ્ટમના જે કેન્દ્ર બિંદુઓ છે તે મિત્રો દાહોદ, ગોધરા બાજુના વિસ્તારમાં છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે મધ્ય ગુજરાત આજે આખું ઝપાટામાં આવી જવાનું છે. દક્ષિણ ગુજરાતમાં પણ 50% વિસ્તાર રહેવાનો છે, અને ઉત્તર ગુજરાત ઉપરથી પણ જોવો તો 75% વિસ્તાર ત્યાં પણ કવર થઈ રહ્યો છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે સિસ્ટમ જે છે ત્યાં આજે સંપૂર્ણ ગુજરાતને આવરી લેવાની છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદો, તો દક્ષિણ ગુજરાતથી માંડીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ આવનારી 14 કલાક ગુજરાત રાજ્ય ઉપર રહેશે. અતિ ભારે વીજળી સાથે તો કડાકા ભડાકા સાથે. અને આટલું જ નહીં, ગુજરાતના અમુક ભાગોમાં તો તમને ખાસ ધોળા દિવસે અંધારપટ છવાતો જોવા મળી શકે, કારણ કે વાદળો તો હવે ગુજરાત રાજ્યનું નક્કી આવી બન્યું તેવું લાગી રહ્યું છે. કારણ કે આ સિસ્ટમ હવે ગાંડી તૂર બનીને આજે ગુજરાત રાજ્ય ઉપર ધબધબાટી બોલાવવાની છે. ત્યારે ચાલો જાણીએ મિત્રો, અમારી પાસે જે ફોટા, ડેટા અને ખાસ મિત્રો જે વિડીયોઝ આવી રહ્યા છે ગઈકાલના વરસાદના, પહેલા તમને દેખાડી દઉં તો જોઈ લો મિત્રો લાઈવ ફોટા આવી રહ્યા છે. મિત્રો અમરેલીની અંદર ગઈકાલે મિત્રો ભારે વરસાદ પડ્યો છે, ખાસ ગઈકાલનો આ ફોટો છે. ત્યાર પછી પણ મિત્રો તમે અહીંયા લાઈવ જોઈ શકો, જુનાગઢના કેશોદમાં પણ મેઘ તાંડવ જોવા મળ્યો ગઈકાલના રોજ લાઈવ ફોટો. એની સાથે જો અમરેલીના લાઠીની અંદર પણ મિત્રો ગઈકાલે ભારેથી અતિ ભારે વરસાદે ભૂક્કા બોલાવ્યા.
સુરતની અંદર પણ ગઈકાલે રાત્રિના સમયગાળા આસપાસ 6 થી 7 વાગે 10 તારીખે વરસાદ તાંડવ મચાવ્યું હતું. તો મિત્રો આ રીતના ડેટાઓ અને આંકડાઓ મારી પાસે આવ્યા છે અને જોઈ લો હવામાન વિભાગે નાવકાસ્ટ અનુસાર જાહેર કરી દીધું વરસાદનું હાઈ એલર્ટ. મિત્રો આ નકશો જે છે તે નાવકાસ્ટ અનુસાર હવામાન વિભાગે બહાર પાડ્યો છે અને જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં સિસ્ટમનો અસલી ખતરો રહેવાનો છે. ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં તૈયાર થઈ જજો, કારણ કે જોઈ લો ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાથી માંડીને બનાસકાંઠાની સાથે અરાવલીનો વિસ્તાર હોય કે પછી નીચે જુઓ તો અરવલ્લીની સાથે હોય મહીસાગરનો વિસ્તાર કે પછી મિત્રો નીચે અહીંયા તમે લાઈવ જોઈ શકો. મિત્રો ખાસ આપણી પાસે જે દ્રશ્યો છે તે અનુસાર દાહોદના વિસ્તારોથી લઈને મહીસાગરની અંદર પણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે. તો આ બધા જ ભાગોમાં 5-5 ઇંચ ઉપરના વરસાદો ભૂક્કા બોલાવી શકે. અને આટલું જ નહીં, આના સિવાય મિત્રો જુઓ તો ખાસ ગુજરાત રાજ્યની અંદર આપી દેવામાં આવ્યું છે યલો એલર્ટ, જેમાં દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો સુરત, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, વડોદરાની સાથે આણંદ, મધ્ય ગુજરાતનું અમદાવાદ, પંચમહાલ, ખેડા, ગોધરા, સૌરાષ્ટ્રમાં જુઓ તો આખું સૌરાષ્ટ્ર અને આખું કચ્છ અહીંયા આપી દેવામાં આવ્યું છે વરસાદનું યેલો એલર્ટ. એટલે આ બધા જ વિસ્તારોમાં કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદોની પૂરેપૂરી આગાહીઓ રહેલી છે. તો મિત્રો આ જે માહિતી આપણે મેળવી, હવે મારે તમને ખાસ એક વાત કરવાની છે, સિસ્ટમ ક્યાં છે ને કેવી છે. તો લાઈવ જોઈ શકો, આઈએમડી તરફથી લાઈવ આ ફોટો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાતનું લોકેશન જુઓ મિત્રો, આ લીલા સર્કલમાં છે ને ગુજરાતની ઉપર મિત્રો જોશો તો સિસ્ટમ જે છે તે ગુજરાત અને રાજસ્થાન ઉપર આ રીતની મિત્રો જે છે તે લાઈવ જોવા મળી રહેશે. અને ઝૂમ કરીને વધારે તમને દેખાડું તો ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્ય પર ઉત્તર અને મધ્ય બાજુ વધારે ભેજ છે વાદળોનો, જેને કારણે એ બધા ભાગોની અંદર વરસાદીય સિસ્ટમ ખાસ ગાંડી તૂર બનીને તોફાની બેટિંગ કરી શકે. ત્યાર પછી મારે તમને જોઈ લો 18 તારીખ સુધી ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડશે એનો ફોટો આવ્યો છે મારી પાસે. આ ફોટો હું તમને આગળ છેલ્લે સમજાવું, પરંતુ એની પહેલા મારે તમને આજની વાત કરવી છે કે ગુજરાતમાં આજે એટલે કે મંગળવાર અને 11 તારીખ કયા જિલ્લામાં આભ ફાટવાનું છે. ચાલો એકોએક ગામ અને જિલ્લાઓના નામ લઈ લઈને એક સાથે સમજવાનું શરૂ કરીએ. તો મિત્રો મધ્ય અને દક્ષિણીય ભાગો જે છે ત્યાં ખાસ આજે અતિ ભયંકર લેવલના વરસાદો માટે તૈયાર રહેવું પડશે. જેમાં લાઈવ જોઈ શકો મિત્રો, ગોધરા, દાહોદના વિસ્તારોથી માંડીને બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ. જેમાં મિત્રો આજે જે સૌથી વધારે ખતરો રહેવાનો છે વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ અને એની સાથે મિત્રો ઉપરનો જે મહીસાગરનો આખો ભાગ છે, આ બાજુ ખેડા અને પંચમહાલ છે. આ બધા જિલ્લાઓની ઉપર મિત્રો જે છે તે જોઈ લો રેડ કલરનું ઝોન બની રહ્યું છે. આ ભાગોમાં 4 ઇંચ ઉપરના વરસાદો પણ પડે તો પણ નવાઈની વાત નથી. એની સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ સાઈડના વિસ્તારો વિશે પણ વાત કરી લઈએ તો ખાસ મિત્રો આણંદ લાગુના જે વિસ્તાર છે અને આણંદથી માંડીને જે અમદાવાદ લાગુના પંથકો છે ત્યાં પણ તમને સારા એવા વરસાદની આજે અપેક્ષા છે. જેમ કે લાઈવ તમે જોઈ શકો, નડિયાદથી માંડીને ડાકોર, વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગરથી લઈને મિત્રો વિરમગામ સહિતના બધા જ વિસ્તારોમાં, કપડવંજ, બાલાસિનોર લાગુના પણ બધા જ સેન્ટરોમાં આજે વરસાદીય સિસ્ટમ ભૂક્કા બોલાવી શકે. આટલું જ નહીં, ઉત્તર ગુજરાત ઉપર પણ સિસ્ટમોના કેન્દ્ર બિંદુઓ જોવા મળી રહ્યા છે. ખાસ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં આજે ધીમી ધારે શરૂ થશે. આવતીકાલે 12 તારીખે વધારે જોર વધશે, પરંતુ 11 તારીખ અને મંગળવારે રાત્રે સુધીમાં ઉત્તર ગુજરાતના 2 જિલ્લામાં જોર ઓછું રહેશે. એ છે મિત્રો પાટણ અને બનાસકાંઠા વાવ-થરાદ વાળો વિસ્તાર. બાકી મિત્રો જુઓ તો સાબરકાંઠા, અરવલ્લી બાજુ મિત્રો અને મહેસાણા બાજુ પૂરેપૂરા ભારે વરસાદની આગાહી છે. એમાં પણ ખાસ એકોએક વિસ્તારના નામ સાથે જણાવી આપું તો લાઈવ જોઈ શકો મિત્રો, મહેસાણાથી માંડીને જે ઊંઝાના વિસ્તાર છે તેની સાથે વિસનગરનો જે વિસ્તાર છે, વડનગર છે, પાટણ, સિદ્ધપુર, ખેરાળુ, મણિયારીના વિસ્તારોથી લઈને જે મિત્રો કડી લાગુના વિસ્તારો, આ બાજુ જુઓ તો માણસા, તેની સાથે પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્માથી લઈને મિત્રો આસપાસ પણ તમે જોઈ શકો કે અંબાજી, પાલનપુર, ડીસા, આ બધા જ વિસ્તારોમાં પણ મિત્રો જોઈ લો ઉત્તર ગુજરાતની અંદર મધ્યમથી ભારે વરસાદને લઈને લાઈવ ટેલિકાસ્ટ અહીંયા સામે આવી રહ્યું છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં મિત્રો આજે મોડી રાત્રિ સુધી પણ કોઈ મોટા ખાસ વરસાદની આગાહી રહેશે નહીં. આવતીકાલથી વરસાદનો જોર 12 તારીખથી વધી શકે. નીચે જોઈ લો દક્ષિણ ગુજરાત ઉપર પણ આજે વરસાદીય જોર વધારે જ રહેવાનું છે. જેમાં પણ ખાસ જે ડેડિયાપાડા બાજુના પંથકો છે ને એની ઉપર જે વડોદરા, છોટાઉદેપુર બાજુનો ભાગ છે ત્યાં તો અતિ ભારે વરસાદ, પરંતુ એની નીચેના ભાગોમાં જુઓ તો મિત્રો નીચેનો જેટલા પણ ભાગો છે, પછી સુરત હોય કે પછી અહીંયા એની નીચે નવસારીનો વિસ્તાર હોય, એની નીચે વલસાડ હોય, જમણી બાજુ આવી જાઓ તો ડાંગ છે, ઉપર મિત્રો ભરૂચ છે, આ બાજુ ડાબી તરફ તાપી અને નીચે રહેલું નર્મદા, જેટલા પણ જિલ્લાના નામ બોલ્યો છું એક જિલ્લામાં આભ ફાટતું જોવા મળી રહ્યું છે. વલસાડથી માંડી નવસારી, સુરતથી માંડી ભરૂચ, તાપીથી માંડી નર્મદા,
નર્મદા અને નર્મદાથી માંડીને જે રાજપીપળા આસપાસના તમામ ક્ષેત્રો છે ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદનો આજે ભારે વરસાદ સુધીનું અમુક વિસ્તારોમાં ક્ષેત્રો જોવા મળી શકે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રવાસીઓ માટે સમાચાર જે છે તે આજે કોઈ વધારે કામના નથી, કારણ કે આજે સૌરાષ્ટ્રમાં કોઈ એવો મોટો ખાસ વરસાદ દેખાતો નથી. દરિયાકાંઠાના ક્ષેત્રોમાં ઝાપટા પડવાની આગાહી છે. જુનાગઢ, ગીર સોમનાથ હોય, પોરબંદર હોય, દ્વારકા, જામનગર, મોરબી હોય, દરિયાકાંઠે ઝાપટા પડી શકે, પરંતુ આવતીકાલે 12 તારીખથી સારા એવા વરસાદની આગાહી રહેશે. સૌરાષ્ટ્રમાં જોઈ લો 12 તારીખથી એ પણ ઉપરના જે જિલ્લા છે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, આ બધા જે વિસ્તારો છે મોરબી સહિતના, અહીંયા 12 તારીખથી જોર વધશે, પરંતુ 11 તારીખ મંગળવારે સૌરાષ્ટ્રમાં એવો કોઈ ખાસ વરસાદ દેખાતો નથી. 12 તારીખથી મિત્રો વરસાદનું પ્રમાણ જે છે તે ખૂબ જ વધી જવાનું છે, એટલે આવતીકાલનો દિવસ ખૂબ ખાસ રહેવાનો છે, કારણ કે 12 તારીખથી આ સિસ્ટમ જે છે તે વધારે ગુજરાતમાં અંદર આવશે. આખો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધમરોળશે અને આસપાસના જે ભાગો છે જેમ કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, અહીંયા પણ મધ્યમ લેવલની અસરો આપશે. 13 તારીખ કેવી રહેશે તો 13 તારીખે પણ ફૂલ વરસાદ છે મિત્રો, એ જ રીતનો. 14 તારીખથી પછી સિસ્ટમ ધીમી પડીને 14-15 તારીખે વરાપ અને ત્યાર પછી 18 તારીખથી ફરી નવી વરસાદી સિસ્ટમ. આ રીતની અંબાલાલ પટેલે આગાહી આપી છે. બાકી હવે મિત્રો આગામી ક્ષેત્રોમાં કેવો વરસાદ રહેશે એના માટેનો એક ફોટો પણ અમારી પાસે આવ્યો છે, તમે લાઈવ જોઈ શકો. તો મિત્રો જુઓ, આ જે વરસાદી સિસ્ટમ છે 18 તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડી શકે એનો આ ફોટો છે. એમાં લાઈવ જુઓ, દક્ષિણ ગુજરાત ઉપર સારા એવા વરસાદની અહીંયા જે છે તે આશંકાઓ છે, જેમાં અમુક જગ્યાએ તો 4 ઇંચ સુધીના વરસાદ દેખાઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં. એની સાથે ઉત્તર પૂર્વીય જે ખૂણો છે ત્યાં પણ સારો એવો વરસાદ, ઓલમોસ્ટ અમુક જગ્યાએ 5 ઇંચ તો મોટા ભાગની જગ્યાએ 4 ઇંચ સુધીના વરસાદો દેખાઈ રહ્યા છે. બાકી આ રીતની સમગ્ર સિસ્ટમ ચાલવાની છે. આવનારા સમયમાં જો કોઈ નવી અપડેટ અમારી પાસે આવે તો હું તમને રેગ્યુલર આપતો રહીશ ચેનલના માધ્યમથી. એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરીને. કાલે ફરી મળીશું, ત્યાં સુધી મિત્રો આજ માટે હવે આટલું જ રાખીએ છીએ. રજા આપશો તેની પહેલા વિડીયો કયા ગામથી જોયો કોમેન્ટમાં લખજો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.